ભરવાના છે। અહીંયા તમે જોઈ શકતા હોય તો આ લાકડાના થપ્પા પડ્યા એ ભરવાના છે આપણે। આવું કંઈક લોકેશન છે અહીંયા। બરોબર ફેક્ટરી છે, એક જ કારખાનું છે અહીંયા। તો મિત્રો જો અહીંયા આપણી ગાડી ભરાય છે, લોડ થાય છે, લાકડાના ધોકા કંઈક ભરે છે અને આ આપણે ખાલી કરવાનું છે અમદાવાદ સિલજ કહે છે ત્યાં ખાલી કરવાનું છે। આ છે કંઈક લોકેશન અહીંયા। હવે આયલા છે, હજી એક માલ ભરવાની વાત હાલે છે, જો ભરવાનું થાય તો ભરવા જવું પડે। હવે અહીંયા શિવશક્તિ હોટલ આવી, આપણે રાખીએ, ચા પાણી પી લઈએ અહીંયા। તો ગાડી થોડીક ઓવર હીટ થઈ ગઈ હતી અત્યારે। હવે કાંટો જે ગરમીનો કાંટો છે એ ફૂલ બતાવતો હતો, એટલે અહીં ઊભી રાખી દીધી। હવે જોઈ કાંઈ ફોલ્ટ શું છે કંઈ ખબર નથી પડતી, બધું નીચે આપણે જઈને જોયું પણ અંદાજ આવ્યો નહીં। હવે 5-10 તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ટાઈમ થયો છે 2 વાગ્યા છે ને હવે આપણે ચોટીલા પહેલાં ટોલ નાકું આવે બાઉન્ડ્રી ત્યાં પૂગ્યા છીએ। આપણે જાજા ખોટી થઈ ગયા, કારણ કે ગાડી આપણી ઓવરહીટ થઈ જતી હતી, જો અત્યારે નોર્મલ આવી ગયું છે। જો મિત્રો જો આ ક્રેનથી માલ ફેરવે છે, મોટી ક્રેન છે, તો ક્રેનથી માલ અહીંયા જે માલ તૈયાર કરે છે એ બધું અંદર ખાડામાં લઈ જાય છે। હજી તો અંડરગ્રાઉન્ડ જ કામ હાલે છે। જય માતાજી ને ગુડ મોર્નિંગ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। ને આજે તારીખ થઈ છે આપણે 20 તારીખને સોમવાર। અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવ્યો છે, હવે ભરવા નીકળીએ છીએ। ટાઈમ થયો છે અત્યારે 11:30 વાગ્યા સવારના। અત્યારે ભરવા આપણે ઓર્ડર આવ્યો હોય જઈએ છીએ। હું આપણે ભરવાનું છે એ તમને આગળ જણાવું, વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો। અને અત્યારે આપણી ગાડી અહીંયા આપણે ઘર પાસે જ પડી છે, ઘર પાસે પડી છે ગાડી તો આપણે કાલે સાફસૂફ હરખી કમ્પ્લીટ કરી નાખી હતી, બધું કમ્પ્લીટ કરી નાખ્યું। આપણે ઘર પાસે જ ગાડી પડી છે। તડકાની વાત જ જવા દે, તડકો જોરદાર, એમાં કાંઈ ઘટે જ નહીં તડકામાં। ફૂલ તપી ગઈ છે, ઘડીક ચાલુ રાખી, પવન થોડોક આવે, પંખો ચાલુ રાખ્યો, થોડુંક બેહાય એવું થાય પછી નીકળી। હાલો તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। કે ભાઈ લાઇક કરજો, લાઇક ઓછી આવે છે તો લાઇક કોઈ કરતા નથી આપણા વિડીયોમાં, લાઇક કરતા જાજો, લાઇક કરી નાખજો। હાલો તો જાય, હવે જ્યાં ભરવા જવાનું છે ત્યાં આયલા જાય। અહીંથી આપણે 30 કિલોમીટર જવાનું છે, 30 કિલોમીટર થાય છે અહીંથી। હા આપણી ગાડી ઓઇલ બોઇલ ચડી જાય પછી રનિંગ કરીએ। તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ, અત્યારે મોરબી રોડે પહોંચ્યા છીએ। આપણે મોરબી રોડ જે બ્રિજ આવે ને વેલનાથપુરાનો, અહીંયા પહોંચી ગયા છીએ, ના હેલા જાય છે ફરવા। આ બ્રિજ ઉપર ચડીએ છીએ અત્યારે, અને આપણે જવાનું છે કાકદડી ગામ આવે આગળ મોરબી હાઈવે ઉપર, ત્યાં જવાનું છે ફરવા। આ નીચે રેલવે લાઈન છે, જો ટ્રેન જતી છે, તમને દેખાતી હોય તો, ટેન્કર વાળી ટ્રેન છે। હાલો તો જાય હવે સીધા જ્યાં ભરવાનું હોય ત્યાં લોકેશન ઉપર પહોંચી જાય પછી મળીએ આગળ જઈ। તો મિત્રો જો આવું કંઈક લોકેશન છે, આપણે પહોંચી ગયા અહીંયા ભરવા। આપણે જો આ માલ પડ્યો અહીંયા, આ લાકડા દેખાય એ ભરવાના છે। અહીંયા તમે જોઈ શકતા હોય તો આ લાકડાના થપ્પા પડ્યા એ ભરવાના છે આપણે। આવું કંઈક લોકેશન છે અહીંયા, બરોબર ફેક્ટરી છે, એક જ કારખાનું છે અહીંયા, વાડી વિસ્તાર છે। આપણે જો અહીંયા સાંયે બેઠા છીએ,
કાઢવાના છે. હાલો તો જોઈએ કેટલા વાગે આપણે અહીંથી ભરીને ફ્રી કરે. આપણી ગાડી અહીંયા. તો મિત્રો આપણી ગાડી અત્યારે ભરવા લગાડી દીધી છે. 3 વાગે લગાડી છે, અત્યારે 3:30 થયા છે. હજી 1-2 ટન માલ નાખ્યો છે, એટલે ચાલુ છે ભરવાનું. જોઈએ હવે કેટલા વાગે આપણે અહીંથી ભરીને અહીંથી છોડે. અત્યારે ભરવાનું કામ ચાલુ છે, 2 જણા છે એટલે થોડીક વાર લાગે છે. જોઈએ હવે કેટલાક વાગે અહીંથી ફ્રી થાય. 7-8 ટન માલ છે લગભગ. થઈ જાય લગભગ 5-6 વાગ્યા સુધીમાં ફ્રી કરી દે, ભરીને બિલ આપી દે. ને આવું કંઈક લોકેશન છે અહીંયા. આપણે બેઠા છે ગાડીમાં. અહીંયા આ છે ફેક્ટરી, આ દેખાય ફેક્ટરી છે. ને આ બાજુ એની બાજુમાં જે આ જગ્યા છે એની જ છે. ત્યાં આપણે ગાડીનો જે માલ ભરવાનો અહીંયા પડ્યો પાછળ જોઈ શકતા હોય તો અહીંયા ભરાય છે. ચાલો તો જોઈએ હવે કેટલા વાગે અહીંથી ફ્રી થાય, પછી રાતે નીકળશું મોડા. તો મિત્રો જો અહીંયા આપણી ગાડી ભરાય છે, લોડ થાય છે. લાકડાના ધોકા કંઈક ભરે છે. ને આ આપણે ખાલી કરવાનું છે અમદાવાદ સિલજ કહે છે, ત્યાં ખાલી કરવાનું છે. આ છે કંઈક લોકેશન અહીંયા. આપણે જો અહીંયા આવીને બેઠા છીએ ટાટા સાંઈ. આ દિવાલના ટેકે છાંયો હતો, અહીંયા આવીને બેઠા છીએ. જોઈએ હવે કેટલા વાગે ફ્રી કરે ખાલી કરીને. અહીંયાથી રોડ અહીં બાજુમાં જ છે. અમે ઝાડ દેખાય છે, ઝાડની બાજુમાં જ રોડ છે. હાઈવેની બાજુમાં જ છે. આમ તો બહુ અંદર નથી. અહીંયા થાય લોડિંગ. લાકડાના ધોકા જે દેખાય તમને એ ભરે છે. હાલો તો જોઈએ હવે કેટલા વાગે અહીંથી ફ્રી થાય. મારો અંદાજ એવો છે કે આપણે 5 વાગે લગભગ ફ્રી થઈ જાઉં. એ બિલ મળી જાય પછી નીકળી અહીંથી. હાલો તો રસ્તામાં તમને જણાવું કેટલા વાગે અહીંથી નીકળીએ આપણે. તો મિત્રો જો આપણે ભરીને નીકળી ગયા છીએ. 5:15 આપણી ગાડી ભરાણી છે. બિલ મળી ગયું. હવે અડધા થઈ ગયા અહીંથી. હવે આવેલા છે, હજી એક માલ ભરવાની વાત હાલે છે. જો ભરવાનું થાય તો ભરવા જવું પડે. હવે અહીંયા શિવશક્તિ હોટલ આવી, આપણે રાખીએ, ચા પાણી પી લઈએ અહીંયા. તો મિત્રો આપણે ગાડી ભરાઈ ગઈ છે અને આપણે ઉપરના જે બેરલ નાખવાના હતા એ પણ ભરી લીધા છે. 20 બેરલ ભર્યા છે ને આવી ગયા છે રોડ ઉપર. અત્યારે બિલ મળી ગયું છે. હવે અહીંથી નીકળી તો હજી આપણે ઘરે જવાનું છે. આપણે અત્યારમાં કાંઈ નીકળવાનું નહીં, મોડા જ નીકળશું. અત્યારે જાવું આપણે આમ રાઉન્ડ મારવા જવો જોઈએ, કારણ કે અહીંથી રોમ સાઈડ થાય છે ને અમે વાહન આવે એટલે આપણે ત્યાંથી જવું નથી. આગળ વળી જાય, રાઉન્ડ મારી આવી સર્કલે નીકળશું રાતે 10 વાગે. તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા હતા. ડીઝલ નાખી દીધું અને અત્યારે ગ્રીનલેન્ડ ચોકડીના પુલ ઉપર આપણે ગાડી ઊભી રાખી છે. તો ગાડી થોડીક ઓવરહીટ થઈ ગઈ હતી અત્યારે. હવે કાંટો જે ગરમીનો કાંટો છે એ ફૂલ બતાવતો હતો એટલે અહીં ઊભી રાખી દીધી. હવે જોઈ કાંઈ ફોલ્ટ શું છે કંઈ ખબર નથી પડતી. બધું નીચે આપણે જઈને જોયું, કાંઈ અંદાજ આવ્યો નહીં. હવે 5-10 મિનિટ જોઈ ઠરવા દઈ પછી પાછી ચાલુ કરી જોઈએ હવે શું ફોલ્ટ છે કંઈ ખબર નથી પડતી. અત્યારે 10 વાગ્યા છે. આપણે નીકળી ગયા હતા, 10:15 થયા છે. આ ગ્રીનલેન્ડ ચોકડીના પુલ ઉપર ઊભી રાખી છે. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ટાઈમ થયો છે 2 વાગ્યા છે ને હવે આપણે ચોટીલા પહેલાં ટોલ નાકું આવે બાઉન્ડ્રી ત્યાં પૂગ્યા છીએ. આપણે જાજા ખોટી થઈ ગયા, કારણ કે ગાડી આપણી ઓવરહીટ થઈ જતી હતી
જો અત્યારે નોર્મલ આવી ગયું છે. 2 વખત ઓવરહીટ થઈ ગઈ હતી, લાલ લાઇટ આવી ગઈ હતી, તો પછી આપણે ઊભી રાખી દીધી હતી. બધું ચેક કર્યું, બધું ઓમ બધું કમ્પ્લીટ બતાવે છે. હવે શેના હિસાબે ઓવરહીટ થઈ ગઈ કાંઈ ખબર ન પડી. અત્યારે તો નોર્મલ હાલે છે, નથી વાંધો. 2 વખત આપણે ઓવરહીટ થઈ ગઈ પછી ઊભી રાખી દીધી હતી. 1:30 વાગે આપણે ગ્રીનલેન્ડ ચોકડીથી હાલતા થયા. 1:30 વાગ્યા લગી આપણે ત્યાં હતા. હાલો તો ટોલ નાકું ક્રોસ કરી લઈ. ચોટીલા પાણીનું જગ ભરવાનો હોય, જગ ભરી લઈ પછી હાલ્યા જાય. હવે નોનસ્ટોપ હાલવાનું જ છે. એનું કારણ છે કે આપણે માલ જે ભર્યો છે એ નો એન્ટ્રીનો છે. નો એન્ટ્રીમાં ખાલી થાય એટલે 6 વાગ્યા પહેલાં આપણે પહોંચવું જ પડશે. 6 થી 6:30ની વચ્ચે. આવી રીતે કે ટ્રાફિક ન નડે તો સારું. હાલો તો ટોલ નાકું ક્રોસ કરી લે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ. 6 વાગ્યા. 6 વાગે આપણે જ્યાં આપણે ગાડી ખાલી કરવાની ત્યાં પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. હવે કેટલા વાગે આ લોકો આવે ને ખાલી કરે. રાતે તો આપણે 2-3 કલાક ખોટી થઈ ગયા હતા. ગ્રીનલેન્ડ ચોકડીએ જ આગળ તમે જોયું છે કે ત્યાંથી નીકળતા જ આપણે 1:30 વાગી ગયો હતો. 1:30 વાગે નીકળ્યા પછી નોનસ્ટોપ એમને માયલા જ આવ્યા. રસ્તામાં ક્યાંય કદાચ ચા પાણી પીવા 2 જગ્યાએ ઊભા રહ્યા હતા, બાકી ક્યાંય ખોટી થયા જ નથી. નોનસ્ટોપ એમને માયલા આવ્યા. અત્યારે ટાઈમ છે 6 વાગ્યા છે. હવે કેટલા વાગે આ લોકો આવે જોઈએ. હવે આવું કંઈક છે લોકેશન. આ છે રેલવે લાઈન બાજુમાં. અહીંયા રેલવે લાઈનની બાજુમાં જ અહીંયા બાંધકામ ચાલુ છે. બાંધકામનું બિલ્ડિંગનું એપાર્ટમેન્ટનું કામ ચાલુ છે. અહીંયા આપણે ખાલી કરવાની છે ગાડી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જોઈએ હવે કેટલા વાગે ખાલી થાય આપણી ગાડી. અહીંયા થોડુંક નો એન્ટ્રી જેવું લાગે છે. જોઈએ હવે ખાલી થયા પછી ખબર પડે હું છે નીકળવામાં શું તકલીફ પડે. આગળ જોઈએ હવે. ફાઇનલી મિત્રો જો આપણી ગાડી અત્યારે ખાલી થાય છે. આગળની એક થપ્પી તો પાછળ જે ઠાઠે હતી એ તો ઉતરી ગઈ છે. અને જે આપણે જે માથે ડ્રમ ભર્યા હતા એ ડ્રમ ફેરવીને અત્યારે પાછી બીજી થપ્પી ઉતારે છે. ને અહીંયા છે જો આવું બાંધકામ ચાલુ છે. બહુ મોટું કન્સ્ટ્રક્શન હાલે છે. 12 વાગે લગભગ આપણી ગાડી થઈ જાય ખાલી, એવો અંદાજ છે આપણને. જોઈએ હાલો કેટલા વાગે ફ્રી થાય. ઉપરથી ક્રેન આવી જો. ક્રેનથી માલ આડાવડો ફેરવે છે. જો મિત્રો જો આ ક્રેનથી માલ ફેરવે છે. મોટી ક્રેન છે. તો ક્રેનથી માલ અહીંયા જે માલ તૈયાર કરે છે એ બધું અંદર ખાડામાં લઈ જાય છે. હજી તો અંડરગ્રાઉન્ડ જ કામ હાલે છે. ઉપરની ક્રેન ગોઠવેલી છે. તો મિત્રો જો આપણે અહીંયા પહેલી જગ્યાએ ખાલી થઈ ગયું છે, ખાલી કરી નીકળી ગયા. હવે જાય છે બીજી જગ્યાએ. હવે બીજી જગ્યાએ આપણે નરોડા જીઆઈડીસીમાં જવાનું છે. ન્યાય નો એન્ટ્રી જ છે. અહીંયા તો આડાવરા રસ્તેથી નીકળી ગયા છે પાછા બહાર. હવે જ્યાં જવાનું પાછું નરોડામાં ન્યાય નો એન્ટ્રી જ આવે. જોઈએ હવે હાલો હાલ્યા જાય શું થાય. હવે ત્યાં તો હવે 1 વાગ્યા પછી જ એન્ટર થવાનું રહે. 1 થી 4માં પાછા બહાર નીકળી જાય તો ભલે, નકર પછી રાતે 11 વાગે નીકળવાનો વારો આવે. હાલો તો હાલ્યા જાય. હજી આપણી પાસે લોકેશન નથી આવ્યું ને હજી ગોતવાનું છે ત્યાં જઈને. તો મિત્રો જો આપણે અહીંયા પહોંચી ગયા નરોડા ચોકડીએ. આ સામે બ્રિજ દેખાય, નરોડા બ્રિજ છે, નરોડા ચોકડીનો. આપણે અહીંયાથી ડાયવર સાઈડ અંદર જવાનું છે. 6 થી 7 કિલોમીટર અંદર બતાવે છે. હવે 6 થી 7 કિલોમીટર અંદર જવાનું છે. એટલે હવે 1:30 વાગે 1:15 આપણે અહીંથી નીકળશું એટલે નો એન્ટ્રી ખુલી જાય.
એન્ટ્રી તો 1 વાગ્યા પછી ખુલી જાય, પણ હવા 1 આપણે નીકળશું, 1:20ની આસપાસ નીકળી જાય ને એટલે કોઈ પોલીસવાળા હોય નહીં. એટલે 1 કલાકની વાર છે હજી. આપણે 1 કલાક અહીં બેહવું જોઈએ. અહીંયા ન્યારાનો પંપ છે, તો અહીં પંપે રાખીને બેઠા છીએ. હવે 3-3:30 સુધીમાં પાછા ભરીને ત્યાંથી પાછા રિટર્ન બહાર નીકળી જાય તો વાંધો નહીં આવે. નકર આપણે રાતે 11 વાગ્યા લગી અહીંયા બેહવું જોઈએ. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળશું કાલે નવા વિડીયો.